तीर्थधाम महुवानी अंदर आज अमे आव्या छे ज्यारे अहीं आ एक भोजनालय छे जेने पाकशाला कही छे। अन्नम ब्रह्म इति वर्ज्यते, अन्न ने तमे ब्रह्म तरीके जाणो अने अहीं एक भोजनालयनी एवी सुंदर व्यवस्था छे अने 900 वीघानी अंदर आखो समग्र कार्यक्रम छे अने आ कार्यक्रमनी अंदर भोजन अने भजन आ बंनेनी वात छे। खरेखर प्रत्यक्ष ब्रह्म जेने कहेवाय ते अन्न ए प्रत्यक्ष ब्रह्म छे। तो आपणे अंदर जई अने आखो रसोडानुं कई रीतनुं संचालन छे एने विશે આપણે જાણીએ। आ तमे बेक साइड ની અંદર જે રસોડા આ જે તમે જોઈ રહ્યા છો ટેન્ટ એ એક એવા 12 ટેન્ટ છે અને અંદર 2,000 લોકો એક સાથે જમી શકે એવો આ મોટા બધા ટેન્ટ બનાવેલા છે। આજે લાખોની સંખ્યાની અંદર માણસો ઉમટ્યા છે અને અહીંયા 9 દિવસે સભા છે અને 16 તારીખે પાટોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ 9 દિવસીય પારાયણ અને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રોજે રોજ ઓછામાં ઓછું 75,000 થી 1 લાખ પબ્લિક જમે છે અને સાંજે આજે તો શાકોત્સવ હતો જેમાં ઓછામાં ઓછું 1.5 લાખ પબ્લિક આજે પ્રસાદ લીધો છે। હરિભક્તોએ 1.5 લાખ હરિભક્તોએ પ્રસાદ લીધો છે। રોજે રોજ 2 સ્વીટ 2 ફરસાણ 2 શાક દાળ ભાત શાક રોટલી અને અન્ય પ્રસાદ ઉપલબ્ધ હોય છે। તમામે તમામ હરિભક્તોને પૂરી સગવડ મળી રહે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। 10,000 સ્વયંસેવકો અહીંયા સેવા આપી રહ્યા છે અને આવી બધી મસ્ત પ્રોગ્રામ છે। जय स्वामीनारायण। सूरत शहर से आवी छे, बाजूमां दातरडी गाम छे અને લીલાબેનના મંડળના સભ્યો યુવતી મંડળ છે। ઘણી બધી બસો આવી છે। ખૂબ સેવા કરી છે। અમે રસોડાની સેવામાં છે, પીરસવાની સેવામાં। અત્યારે અમે રોટલા કરવા સવારે ગયા હતા, પછી પીરસવાની સેવામાં સવારે બપોરે સાંજે। આજ તો 3 વાગે અમે નવરા થયા હતા। जय स्वामीनारायण। अमे आ मूर्ति महुवा मूर्ति प्रतिष्ठा महोत्सव में 7 तारीख ना अहीं आवी गया छीए અને અમે અહીંયા અમારે શાક સુધારવાની સેવા છે અને બાકી શાક સમારવાની શાક ધોવાની અને આજે શાકોત્સવ હતો તો શાક ઓલા રોટલા કરવાની સેવા અમે આખી રાત રોટલા બનાવ્યા અને અમે અહીંયા અમરેલી શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર લીલાબાનું મંડળ છે એના અમે 500 સભ્યો અહીંયા આવ્યા છીએ અને અમને એટલો બધો આનંદ આવે છે સેવા કરવાનો। તમને થાક લાગતો જ નથી, એટલો દિવ્ય અને અલૌકિક એટલો ભગવાનનો પ્રતાપ છે એટલે અહીંયા અમને બિલકુલ થાક લાગતો નથી। જય સ્વામિનારાયણ। अमने पूज्य लीलाबा जेवा गुरुजी मळ्या एथी अमने वधुमां वधु आनंद आव्यो छे। जो लीलाबा जेवा पृथ्वी पर आवा गुरु अमने न मळे तो अमने आया सुधी कोण पहोंचाडे महुवाना मूर्ति प्रतिष्ठा सुधी। એટલે અમને એટલું ગૌરવ થાય છે કે લીલાબાના સાનિધ્યમાં બેઠા છે ને એટલે અમને ખૂબ આનંદ ને ખૂબ જલસા છે। લીલાબાનું મંડળ એક ને એક કરતા એક બધા સાંખ્યોગી બેન એટલા સરસ સારા છે અને બધા સાંખ્યોગી ધામોધામના બધા સારા છે પણ અમને એક અલૌકિક સેવા આવી બહુ મળે છે રસોડાની। આ એક વખત ને અમને 7મી વખત આ સેવા આવી છે। पितेश्वर स्वामी विवेकश्वर स्वामी बधा संतो एमना सेवा रसोड़ा राजी खुशी थी अमने सेवा आपी रसोड़ा हाँ बधा संस्था से सिकोवाड़ी अमदावाद सूरत बधु अमार माटे करशे बोटाद 5 संस्था अमारी छे। खरेखर लीलाबा ने वंदन छे। श्रीजी आवो ते रंग अमने सिद्ध लगाड्यो ना छड़ियो बीजो एक रंग योगी राज। आवो ते रंग अमने सिद्ध लग आ भक्तिना रंग थी बधा रंगायेला छे એટલા માટે આપને સૌને વંદન છે। ગુણાતીતો અક્ષર બ્રહ્મા ભગવાન પુરુષોત્તમમ જનો જન્મ ઇદમ નિત્યમ સત્ય જ્ઞાત્વા ભવબંધનાત મોક્ષાત। ખરેખર અક્ષર બ્રહ્મ છે એવા સહજાનંદ સ્વામી છે, ભગવાન એવા શ્રીજી મહારાજ છે અને આ
જે આવું સત્ય જાણે છે તે આ લોકની અંદર ભવબંધનથી મુક્ત છે. આ બધા મુક્ત આત્માઓ છે અને ફરી ફરી વંદન છે. અને ખાસ તો સહજાનંદ સ્વામી છે એ કઈ સ્થિર થયા હોય સપૈયાથી આવી અને નીલકંઠ વરણી જ્યાં સ્થિર થયા હોય એવી ભૂમિ એટલે અમરેલીની ભૂમિ છે અને સંત મૂળદાસની ભૂમિની છે. એ ભૂમિના સૌને વંદન છે. જય સ્વામી, જય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. આ બધો જે મહોત્સવ છે એ ખરક સમાજ દ્વારા જે આ બધી જમીન છે 900 વીઘા જેટલી જમીનની અંદર આ પથરાયેલો છે. આપ માહિતી આપશો. આ જે 600 વીઘા જે જમીન છે ને અમારા ખરક સમાજની છે અને પોતાની જમીન તો છે પ્લસ એના ટ્રેક્ટરો 200 થી પ્લસ સેવકો જે 9 દિવસથી ઉત્સવ ચાલુ છું પહેલા 9 દિવસથી સેવામાં છે ટોટલ વ્યક્તિને સારું એવું સવારથી સાંજ સુધી રાતના 11 વાગે જે કામ ચાલુ થાય ત્યાં સુધી કોઈ એકને એક પગે ખડે રહીને બધું સ્વયં પૂરી પાડે છે જમણવાની ટોટલ. ખરેખર આવું ભૂમિદાન એટલે કે અહીં આ બધો સત્સંગનો આ કાર્યક્રમ અહીં જે થઈ રહ્યો છે તે ખરક સમાજ દ્વારા છે મહુવા. અને ખરેખર એન વસુંધરા પુણ્યવતી જાય તામ આ ભગતજી મહારાજનું ગામ છે. ત્યારે અહીં પોતે જન્મ ધારણ કર્યો આવા મહાપુરુષે એટલે તે અહીં જે સામાન્ય લોકોની અંદર પણ આટલો સત્સંગ વ્યાપેલો છે. નહીતર અત્યારે એક પાવલીનું તે કોઈને આપવું તે અલગ વસ્તુ છે. જ્યારે આવી 600 વીઘા જમીનની અંદર આવો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે તે બદલ અને વિના મૂલ્યે આ બધું અત્યારે સેવા કાર્ય થઈ રહ્યું છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પંકજભાઈ સહેતા આપણી સાથે ઉપસ્થિત છે જે આ રસોડાનું બધું હેન્ડલિંગ કરી રહ્યા છે. રોજની અંદાજ 60,000 થી 1 લાખની વચ્ચે રોજનું પોષણ પ્રસાદ કાયમનું લે છે ને આજે લગભગ 1.25 લાખ આજુબાજુનો પ્રસાદ લેશે બધા. બપોરે 70 થી પ્લસ 1000 લોકોએ પ્રસાદ લીધો ને અત્યારે 50 થી 60,000 ની વચ્ચે લોકો પ્રસાદ લેશે. પણ કોઈ જાતની કોઈ અગવડતા પીડા વગર બધાને 10 મિનિટથી વધારે સમય જમવામાં લાગતો નથી. એવી પૂરેપૂરી સેવાએ પણ સ્વયંસેવકો નિભાવે છે સવારથી સાંજ સુધી. હા ને અલગ અલગ 9 ડોમ છે જેમાં 4 ડોમ છે એ જેન્ટ્સના છે ને 4 જે ડોમ છે એ લેડીઝના છે ને બધા સ્વયંસેવકો બનીને જ કામ કરે છે જમવા વાળા પોતે પણ. બની રહી છે. આ એક ટોપ છે એની અંદર 15 થી 20,000 માણસો જમી શકે તેટલી ક્ષમતા છે. આ તમે જોઈ રહ્યા છો બીજા પણ ઘણા બધા ટોપો છે. બે સ્વીટ 2 ફરસાણ
એ તમે કીધું છે ને? દાળ ભાત શાક હા. બંને ટાઈમ એટલું આપવામાં આવે છે. જે ટ્રેક્ટર વાળા છે આઈને ખરક ભાઈઓ છે ગમે ખરેખર અહીં અન્ન છે, અન્નના રૂપની અંદર બ્રહ્મ વેચાઈ રહ્યા છે. કેમ કે અન્નમ બ્રહ્મા, અન્ન તે બ્રહ્મા છે. રસોર વિષ્ણુ, એનો રસ છે, સ્વાદ છે, વિષ્ણુ છે. ભોગતા સ્વયં મહેશ્વર, અને જે જમી રહ્યા છે તે મહેશ્વર છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને આપણે જોઈ રહ્યા છે. એવમ ભુક્તવા, આમ વિચારીને જે જમી રહ્યા છે તેને ભોજનનો દોષ લાગતો નથી. જે અન્ન તે બ્રહ્માજી છે, એનો રસ છે, સ્વાદ છે એ વિષ્ણુ છે, અને જે એને જમી રહ્યા છે ને એ મહેશ્વર છે. આમ અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સાક્ષાત આપ દર્શન કરી રહ્યા છો. અન્ન દેવતાને જે આરોગી રહ્યા છે તેમને ખરેખર વંદન છે કે તે આજે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપની અંદર અહીં સાક્ષાત બિરાજમાન છે. જય સ્વામિનારાયણ. આપ જય સ્વામિનારાયણ. પધારો છો? અમે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાગરથળી ગામથી હું આવું છું અને અહીં પીરસવાની સેવા કરું છું. પીરસવા માટે ઊભો રહું છું. ભાઈ આપ ક્યાંથી આવો છો? અમે સુરેન્દ્રનગર જિલ્લો બજરંગપુરા ગામ. બજરંગપુરાથી આવો છો? વાહ વાહ, સરસ. તમે બધા સેવાનો લાભ લીધો છે. અમે જુનાગઢથી આવીએ સાહેબ, 5 જણાનું ગ્રુપ. અમે જુનાગઢથી આવીએ છીએ ને અમને અહીંયા હવા મહોત્સવમાં ખૂબ જ આનંદ આવે છે સેવા કરવાનો, અને પૂરું થશે ત્યાં સુધી અમે સેવા કરીશું. અમને બહુ સરસ આવો લાભ મળ્યો છે. ખરેખર આવા 10,000 ઉપર સ્વયંસેવકો આવી અને આ કાર્યને દીપાવી રહ્યા છે. ખરેખર આ બહેનો છે એ ધન્યવાદને પાત્ર છે કે અહીં અન્નના રૂપની અંદર બ્રહ્મને પીરસી રહ્યા છે, અને અહીં ઘણા બધા લોકો છે એ પ્રસાદ લઈ રહ્યા છે. દાણો ક્યાં બન્યો છે, કેવી રીતનું બન્યું છે, કઈ રસોઈ છે, આ માત્ર બોલી જવાથી અનુભૂતિ થતી નથી બ્રહ્મની. જ્યાં સુધી આ અન્ન છે જઠરાગ્નિને ન પહોંચે ત્યાં સુધી ખરેખર એનો આનંદ નથી આવતો. અન્ન એ પ્રત્યક્ષ બ્રહ્મ છે. આ બ્રહ્મને જે વેચી રહ્યા છે બહેનોને વંદન છે.